મારો એક ભક્ત 58 રાત્રિથી બાણ સૈયા ઉપર સૂતેલો છે. પિતામહ ભીષ્મ 58 રાત્રિથી બાણની સૈયા ઉપર સૂતેલા છે. પિતામહ ભીષ્મને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. જ્યાં સુધી ઈચ્છા ન કરે ત્યાં સુધી એમનું મૃત્યુ થાય નહીં. પિતામહ ભીષ્મ પિતૃઓનું શ્રાદ્ધ કરવા માટે બેઠા. અને શ્રાદ્ધ કરવા માટે બેઠા એટલે શ્રાદ્ધમાં ચોખાના લોટના પિંડ બનાવે. એ પિંડ બનાયા ગંગા નદીના કિનારે પિંડ આપવાનો હતો. એટલે પેલા બ્રાહ્મણે મંત્ર ભણ્યો અને કહ્યું આ પિંડને દર્ભના આસન ઉપર મૂકો, એટલે ડાબ ઉપર મૂકો. પિતામહ ભીષ્મ ડાબ ઉપર પિંડ મૂકવા ગયા એ જ વખતે ગંગા નદીમાંથી પિતૃઓનો હાથ બહાર આવ્યો અને પિતૃઓએ કીધું પિંડ અમને આપી દો. હવે બ્રાહ્મણ એમ કહે છે કે તમે દર્ભના આસન ઉપર મૂકો અને પિતૃઓનો હાથ આવે છે કે અમને હાથો હાથ આપી દો, તો હાથમાં આપું કે આસન ઉપર મૂકું? એટલે પિતામહ ભીષ્મને મૂંઝવણ થઈ. એટલે પિતામહ ભીષ્મે બ્રાહ્મણની બાજુ જોયું અને કહ્યું કે મહારાજ આ તો સાક્ષાત પિતૃઓ આયા છે, એ હાથમાં માંગે છે, તો હાથમાં આપું કે ડાબ ઉપર મૂકું? એટલે બ્રાહ્મણે કહ્યું કે જુઓ દાદા, તમે પણ વેદ ભણ્યા છો, તમને પણ શાસ્ત્રની ખબર છે અને કદાચ મારા કરતા વધારે ખબર છે. હું બ્રાહ્મણ છું એટલે વિધિ કરાવું છું, હું બાકી તો કશું ના કહી શકું, પણ એટલું કહી શકું શાસ્ત્રમાં એવું લખ્યું છે કે દર્ભ ઉપર મૂકવો. શાસ્ત્ર એવું નથી કહેતું કે પિંડ હાથમાં આપવો. આટલી મને સમજણ છે. અને પિતામહ ભીષ્મે પિતૃઓના હાથમાં ન આપ્યો અને દર્ભ ઉપર પિંડ મૂક્યો. અને જેવો દર્ભ ઉપર પિંડ મૂક્યો એટલે પિતૃઓ નદીમાંથી આમ પ્રગટ થયા, બહાર આવ્યા. સામે જોઈ અને પિતામહ ભીષ્મને કહ્યું તારી વેદ નિષ્ઠા જોઈને અમે પ્રસન્ન થયા છીએ કે તને વેદમાં નિષ્ઠા છે કે વેદ આવું કહે છે તો આવું જ કરાય. અને એટલે અમે તને ઈચ્છા મૃત્યુનું વરદાન આપીએ છીએ. તારી ઈચ્છા નહીં હોય ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય. જો કોઈ ગમે તે કે ને કોઈ પણ સ્થિતિ આવે પણ વેદમ પ્રણિહિતો ધર્મો ય ધર્મસ્તદ વિપર્યય, વેદ કે એ જ ધર્મ છે, એનાથી વિરુદ્ધમાં હોય બધું અધર્મ છે. આ પિતામહ ભીષ્મ છે. અને એવા પિતામહ ભીષ્મ મહાભારતના યુદ્ધમાં 10 દિવસ સુધી પિતામહ ભીષ્મ એના સુકાની હતા. 5 દિવસ સુધી આચાર્ય દ્રોણ એના સુકાની હતા. 2 દિવસ સુધી કર્ણ એનો સુકાની રહ્યો છે અને શલ્ય અડધો દિવસ માટે એનો સુકાની રહ્યો છે, સેનાપતિ રહ્યા છે. આ પિતામહ ભીષ્મ જેને 10 દિવસ સુધી આખા યુદ્ધનું નેતૃત્વ કર્યું, એ પિતામહ ભીષ્મ એમને બાણની વર્ષાથી જ્યારે પરાજિત કરવામાં આવ્યા ત્યારે પિતામહ ભીષ્મના એક અંગમાં બધે બાણ ઘૂસી ગયેલા અને આમ નીચે પડી ગયેલા. પણ પિતામહ ભીષ્મે નક્કી કર્યું કે સૂર્ય દક્ષિણાયનમાં છે, એ જ્યાં સુધી ઉત્તરાયણમાં ન આવે ત્યાં સુધી આ શરીર છોડવું નથી. એટલે સૂર્ય ઉત્તરાયણમાં આવે, ઉત્તરાયણ તમને બધાને ખબર જ છે કે સૂર્ય મકર રાશિનો થાય ત્યારે જ મારે શરીર છોડવું છે. અને એટલા માટે 58 દિવસની વાર હતી. એટલે 58 દિવસથી સૂર્યને ઉત્તરમાં આવવાની પિતામહ ભીષ્મ તૈયારી કરી રહ્યા હતા પ્રાણ છોડવા માટે કે સૂર્ય જે દિવસે આવે એ દિવસે હું પ્રાણ છોડીશ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું મારે એમના દર્શન કરવા છે. અને પિતામહ ભીષ્મના દર્શન કરવા માટે, દર્શન કરવાની, દર્શન આપવા માટે ભગવાન તો જાય છે, પણ કહે છે એવું હું એમના દર્શન કરવા જાઉં છું. સાથે પાંડવોને લીધા, યુધિષ્ઠિર સાથે છે, અર્જુન સાથે છે, ભીમ છે, સહદેવ છે, નકુલ છે, બધા ગયા અને ત્યાં પહોંચ્યા. એટલામાં જેની જંઘા તૂટી ગયેલી છે, કમર તૂટી ગયેલી છે, એવો દુર્યોધન પણ ઘસડાતો ઘસડાતો પિતામહ ભીષ્મની પાસે આવ્યો. આવો બધા અહીંયા એક ગાડલું નાખો. રામચંદ્ર ભગવાન કી જય, કૃષ્ણલાલ કી શ્રી રામ જય રામ જય જય રામ. પાંડવો સહિત ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પહોંચ્યા. દુર્યોધન પણ ત્યાં પહોંચ્યો. હજુ તો દુર્યોધન મર્યો નથી ત્યાં સુધી દુર્યોધન રાજા છે. પિતામહ ભીષ્મની પાસે ગયા અને પિતામહ ભીષ્મે શ્રી કૃષ્ણને જોયા અને એમની આંખો ભરાઈ ગઈ. પિતામહ ભીષ્મની આંખો છલકાઈ. અરે રે, શ્રી કૃષ્ણ મારી સામે બેઠા છે, ભગવાન મારી સામે ઉપસ્થિત થયા છે, આનાથી મોટું સદભાગ્ય કઈ હોઈ શકે? એ પરમાત્મા શ્રી કૃષ્ણના પરમ ભક્ત છે. આખા મહાભારતમાં
કદાચ ભગવાન શ્રી કૃષ્ણને છોડી દો, એના પછી કોઈને પ્રણામ કરવાની ઈચ્છા થાય એવું કોઈ વ્યક્તિત્વ હોય તો એ પિતામહ ભીષ્મ છે. નૈષ્ઠિક બ્રહ્મચારી છે પિતામહ ભીષ્મ. આખા જીવનમાં પ્રતિજ્ઞાને ક્યારેય તોડી નથી એવું વ્યક્તિત્વ છે પિતામહ ભીષ્મ. કોઈ સાધારણ વ્યક્તિત્વ નથી. પિતામહ ભીષ્મ સામાન્ય નથી. અને પિતામહ ભીષ્મ એ પ્રતિજ્ઞા કરે પછી પૂછવાનું છું, પણ આ તો શ્રી કૃષ્ણ હોય અને અર્જુનનો બચાવ થાય, બાકી પિતામહ ભીષ્મ ધારે તો અર્જુન નહીં, પાંડવો નહીં, બીજા કોઈનું કાંઈ ના આવે એવી સ્થિતિ હતી. અને 120 વર્ષની ઉંમરમાં પણ એક યુવાનને શરમાવે એ રીતે ધનુષમાંથી આમ બાથામાંથી બાણ કાઢે, ક્યારે બાણ કાઢે છે, ક્યારે ચડાવે છે, ક્યારે છોડે છે એ કોઈને દેખાય જ નહીં. એટલી સ્પીડથી એમના બાણ આવતા હતા. માત્ર ગોળીની જેમ બાણ ખસ્યું એટલી જ ખબર પડે. આટલી ચપળતાથી આચાર્ય દ્રોણ 85 વર્ષના અને પિતામહ ભીષ્મ 120 વર્ષના, અને છતાંય એમના બાણ ધનાધન 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 છૂટે છે. જો પિતામહ ભીષ્મ સાધારણ વ્યક્તિત્વ નથી. પિતામહ ભીષ્મનો પરિચય અત્યારે ક્યાં આપવા બેસું? મારે તો એવું કેવું છે કે એ વ્યક્તિત્વ કેવું છે કે જેના મૃત્યુ સમયે, અંત સમયે દર્શન આપતા ભગવાન સાક્ષાત સામે ઉપસ્થિત થયા. એનું પુણ્યોદય કેવો હશે? અરે અંત સમયમાં ભગવાનનું નામ ના આવે મોઢામાંથી. છેલ્લા સમય બોલવું હોય રામ અને બોલાય બીજું કંઈ, મોઢામાંથી રામનું નામ નથી આવતું. ભૂલમાંય જો ભગવાનનું નામ અંત સમયે આવે એની સંગતિ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતામાં વચન આપ્યું છે, અંતકાલે ચ મામૈવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. છેલ્લા સમયે મારું નામ લઈને શરીર છોડે એની હું સંગતિ કરું છું. એટલે અંત સમયે નામ આવે તો ઘણું, પણ નામ આવતું નથી. ઘણા લોકો એવું કહેવાય જિંદગી પર માળા ફેરીને શું જરૂર છે, છેલ્લા ટાઈમે રામ રામ બોલશું પછી શરીર છોડ દેશું. ભગવાને કીધું છે છેલ્લે બોલો એટલે ચાલે. હવે અત્યારે જવાનીમાં ભગવાનનું નામ લેવાની જરૂર શું? ખોટી વાત છે. એવું થતું નથી. આખી જિંદગી જે કર્યું હોય એ જ છેલ્લા ટાઈમે યાદ આવે છે. એક કાકાનું તો મૃત્યુ આવ્યું, છેલ્લો સમય હતો, નજીક આ મૃત્યુ આવતું હતું. એમને ખબર પડી કે હવે મારું મૃત્યુ છે, આંખે દેખાતું બંધ થઈ ગયું, માંડ માંડ બોલાતું હતું, એટલામાં મૂર્છિત જેવી અવસ્થા થઈ ગઈ. આખું ઘર પરિવાર ફેમિલી બધા ભેગા થઈ ગયા, ચારે બાજુ આમ ગોઠવાઈ ગયા, હવે આ શરીર છોડશે. એટલામાં કાકા બોલવાની કોશિશ કરે પણ બોલાય નહીં, બોલવાની કોશિશ કરે એટલે બોલાય નહીં. એટલે એમના ત્રણેય દીકરાઓ હતા, એમણે કીધું કોઈએ સલાહ આપી કાકાને કામ કેવું છે, કદાચ કોઈ બેંકમાં પૈસા મૂક્યા હોય, ક્યાંક ધન દાટી રાખ્યું હોય, ક્યાંક સોના બાના પડ્યું હોય, ક્યાંક રત્ન પડ્યા હશે, તમે ડોક્ટરને બોલાવો, કાંક દવા કરો, કદાચ બોલે ને કાંક ફાયદો થઈ. છોકરાએ કીધું વાત તો હાચી કાકા, પર પૈસા તો ખૂબ હતા, કદાચ 2-5 કિલો સોનું મળી જાય તો મોટું કામ થઈ. ડોક્ટરને બોલાવ્યો, 2 મિનિટ બોલે એવું કામ કરો. ડોક્ટરે કીધું 50,000 રૂપિયાનું ઇન્જેક્શન આપું, પણ બોલશે 2 મિનિટ, ત્રીજી મિનિટ નહીં થાય. કઈ વાંધો નહીં, 50,000 તો 50,000, તમે ઇન્જેક્શન તો આપો. ઇન્જેક્શન આપ્યું કાકા બોલે એવા થયા. એટલે કાકાએ કીધું કે હવે મારું શરીર છૂટી જશે. તો કે અમને બધાને ખબર જ છે, તમે આગળ બોલો 2 મિનિટ પૂરી થાય, 50,000 પૂરા થઈ જશે. તો કે મારા ત્રણેય છોકરાઓ મને દેખાતું નથી. તો કે આ અમે ત્રણેય હાજર છીએ. કે મોટો કે આ છું, મજલો તો કે આ છું, નાનો તો હું છું, તમે આગળ બોલો જે બોલવું હોય. તો કે મારે એક વાત કહેવી હતી. તો કે શું કહેવી છે બોલો ને, એક વાત તો સમજાઈ ગઈ અમને. તો કે મારે એટલું જ કહેવાનું છે કે હું મરી જઈશ ને એટલે તમારે બધાને મુંડન કરાવવું પડશે. તો કે એમને ખબર છે કરાવી દઈશું, પણ કે આ મુંડન કરાવો તો આપણા ગામમાં જે નથુ નાઈ છે ને એની દુકાને જઈને કરાવજો, બીજી જગ્યાએ ના કરાવો. છોકરાને વિચારજો આખા ગામમાં 200 દુકાનો છે, અને નથુનું નામ શું કામ આપ્યું? ડીસામાં આટલી બધી દુકાનો છે, નાઈઓને આના કેમ શું કામ કરાવવા? તો કે એનું એક જ કારણ છે કે આ નથુ નાઈ છે ને મારી પાસેથી 25 રૂપિયા ઉછીનો લઈ ગયો તો, પછી એમાંથી થોડા પાછા આપી ગયો, હજી મારે 18 રૂપિયા લેવાના બાકી છે. એટલે તમે ત્રણેય જણા જો એની પાસે મુંડન કરાવો તો 6 રૂપિયા મુંડનના લે છે, તો 18 રૂપિયા મારા વળી જાય, એટલા માટે એની પાસે કરાવજો. આટલું કેમ કાકા રામ નામ સત્ય. હવે જિંદગી પર જેને હિસાબ કર્યા હોય એને બીજું કઈ યાદ આવે? એ ટાઈમે રામ નામ યાદ આવે, એ ટાઈમે બાકીની કોઈ વસ્તુ યાદ આવે? જિંદગી પર જે ધંધા કર્યા હશે એ જ છેલ્લા ટાઈમે યાદ આવશે. એટલે જીવનભર જેણે ભગવાનનું નામ લીધું હશે એને જ છેલ્લા સમયે ભગવાનની યાદ આવશે. એટલે આ જીવન આપણે ત્યાં એવું જ છે, ઉઠતા બેસતા અરે કોઈ સામે મળતો રામ રામ જ બોલીએ છીએ. શું કામ રામ રામ બોલીએ છીએ? કે કદાચ એ જ વખતે શરીર છૂટે તો ભગવાનના નામનું સ્મરણ રહે. એટલે તો આપણે ત્યાં બાળકોના નામ આપતા ને તોય ભગવાનના નામથી આપતા. આનું નામ રામો, આનું નામ કાનો, આનું નામ ગણેશો. કેમ? કે એને પાસે ભગવાનનું સ્મરણ થાય. હવે જ્યાં જુઓ ત્યાં ટીનિયન પપુડા હડીએ ત્યાં જ બધા, એટલે જેવા તેવા નામ આપી દે છે લોકો. કાં તો ટીની હોય, કાં પપુડો હોય, ખબર નહીં કે નામનો અર્થ શું છે એને સમજ ના હોય.
હમણાં તો ડીસામાં એક બેનને તે દીકરી જન્મી, પછી એનું નામ આપ્યું શ્લેષ્મા. એટલે મેં જઈને પૂછ્યું, બેન આ નામનો અર્થ તમને ખબર છે? કે ના, નામ સારું લાગ્યું. એટલે મેં એક ભાઈને પૂછ્યું હતું, પછી એમણે કીધું શ્લેષ્મા નામ રાખો. મેં કીધું તમારા ઘરમાં ડિક્શનરી હોય તો લાવો. આ શ્લેષ્મા શબ્દનો અર્થ શું છે ખબર છે? આ નાકમાંથી જે લેટ નીકળે એને કહેવાય શ્લેષ્મા. હવે જેને અર્થની સમજણ નહીં, નામ ગમે એવું રાખી દેવું છે. એટલે જરા જોઈ વિચારીને નામ રાખતા હોય તો સમજણ પડે. વિષય એ નથી, વિષય એવી છે કે ભગવાનનું નામ અંત સમય આવે એ મહત્વનું છે. અને એટલા માટે બાળકોના નામ પણ એવા રાખવાના કે જે અંત સમય લો ને તો પણ એની સદગતિ થાય જ છે. ઘણા તેનું સ્મરણ થાય અને એ બાને ભગવાનનું નામ મોઢામાં આવે. પિતામહ ભીષ્મને અંત સમયે ભગવાન સાક્ષાત સામે આવીને ઊભા છે. આપણા ત્યાં ભક્ત ભગવાનને શું પ્રાર્થના કરે છે? इतना तो देना स्वामी जब प्राण तन से निकले. कई कई वस्तु माने. गंगा जी का जल हो, यमुना का बंसी बट हो, मेरा सांवरा निकट हो. કા તો મોઢામાં ગંગા જળ હોય, કા તુલસીનું દળ હોય, કા યમુનાનો બંસી બટ હોય, અને કાં તો મારો ભગવાન, મારો સામરિયો, મારો દ્વારકાધીશ મારી સામે હોય. ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે. આ શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે આની જરૂર છે. અને એટલા માટે પરમાત્મા શ્રી કૃષ્ણ સાક્ષાત આમ સામે ઊભા છે. પિતામહ ભીષ્મનું ચરિત્ર, ભીષ્મની કથા કરવા બેસી તો 3 દિવસ ચાલે એટલી ભીષ્મની કથા છે. પણ ભીષ્મ કેવું વ્યક્તિત્વ છે તમને ઝલક આપું. એ લડે છે અર્જુનની સામે, શ્રી કૃષ્ણની સામે, પાંડવોની સામે. હા બાણ લઈને ઊભા રહે છે, ધનુષ લઈને ઊભા રહે છે, રથમાં ઊભા રહે છે. પણ સ્મરણ કોનું કરે છે? શ્રી કૃષ્ણ. ધ્યાન કોનું કરે છે? જેની સામે લડવાનું એનું ધ્યાન કરવાનું. એટલે તો કોઈ પિતામહ ભીષ્મને પૂછ્યું કે તમને શ્રી કૃષ્ણથી આટલો પ્રેમ છે તો તમે કૌરવોના પક્ષમાં શું કામ રહ્યા, પાંડવોના પક્ષમાં કેમ ના રહ્યા? તમારે રહેવું તો શ્રી કૃષ્ણથી આટલો પ્રેમ છે તો પાંડવોના પક્ષે જતું રહેવું હતું. આ બધું કરવાની ક્યાં જરૂર? તમારે કૌરવોના પક્ષે રહેવાનું, પેલી બાજુ તમારી સામે શ્રી કૃષ્ણ ઊભા હોય, આ કે હારું લાગે છે? એમની ભક્તિ કરો અને એમના વિરુદ્ધમાં બાણ ચલાવો. પિતામહ ભીષ્મે બહુ સુંદર આપ્યો. યુદ્ધનું મેદાન હોય ને ભાઈ, ત્યારે જે સામે ઊભો હોય એનું મોઢું દેખાય, બાજુવાળાનું ન દેખાય. એટલે શ્રી કૃષ્ણ મારી સામે હોય તો મને એમનું મોઢું દેખાય ને, એટલે આ પક્ષમાં રહીને લડું છું. મને સામે દેખાય અને મારે એને જોવો છે અને એને જોવા માટે કરીને હું સામે ઊભો રહું છું. 10 દિવસ સુધી પિતામહ ભીષ્મ સેનાપતિ હતા, લડ્યા પણ કોઈને માર્યા નહીં. એટલે દુર્યોધન એક દિવસ બિંદાયો અને દુર્યોધન બોલવા લાગ્યો, આ પિતામહ ભીષ્મ, મને એમ લાગે છે કે તમે ફૂટી ગયા છો. ફૂટી ગયા તો તમે સમજો ને, આજકાલ બધા પેપર ફૂટે એટલે ખબર છે. પિતામહ ભીષ્મ, મને એવું લાગે છે કે તમારે પાંડવો માટે અને શ્રી કૃષ્ણ માટે પ્રેમ છે અને એના કારણે તમે 10 દિવસમાં એક પણ યોદ્ધાને માર્યો નથી. કોઈ મહત્વનો યોદ્ધા તમારા હાથે મરાયો નથી. આના કરતા તો સારું હતું કે તમે પાંડવોના પક્ષે જતા રહ્યા હોત તો અમે તમારી સામે લડી શકત. પિતામહ, દાદા તમે સારું નથી કરી રહ્યા. અને જ્યારે દુર્યોધન આક્ષેપ કરવા લાગ્યો દાદાની ઉપર, ત્યારે દાદાને ગુસ્સો આવ્યો. દાદાએ કીધું, જેની રક્ષા માટે કરીને આજીવન બેઠો રહ્યો એ મારી ઉપર આક્ષેપ કરે છે. અને ત્યારે દાદા એવું બોલ્યા છે કે તને એવું લાગતું હોય તો આવતીકાલે પાંડવોમાંથી કોઈ એકને હું મારીશ અને ખાસ કરીને અર્જુનને મારવાનો પ્રયત્ન કરીશ. અને દાદાની પ્રતિજ્ઞા એટલે પિતામહ ભીષ્મ પ્રતિજ્ઞા કરે પછી પૂછવાનું જ નહીં. એ પ્રતિજ્ઞા માટે તો આજીવન બ્રહ્મચારી. હું આજીવન લગ્ન નહીં કરું અને નહીં કર્યા. એટલે પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞામાં તો પૂછવાનું જ નહીં. અને ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી અને શ્રી કૃષ્ણ ત્યાંથી દોડતા દોડતા અડધી રાતના ઊભા થયા કે આવું થયું છે, સમાચાર મળ્યા છે. એ પહોંચ્યા અર્જુનની પાસે. અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. આખા દિવસનો લડીને આવેલો, 10મો દિવસ હતો યુદ્ધનો. અર્જુન આમ સૂતેલો હતો. ભગવાને જેને જગાડ્યો, એ ઊભો થા. એટલે અર્જુન જાગ્યો, આંખો જોઈ, હા ભગવાન તમે આયા છો પણ મને ઊંઘ આવે છે. પાછો ઊંઘી ગયો. ફરી જગાડ્યો, એ ઊભો થા. બોલે શું છે? અરે તમને ખબર છે પિતામહ ભીષ્મે આજે પ્રતિજ્ઞા કરી છે. અર્જુન કે હા મને ખબર છે. અને પાછો ઊંઘી ગયો. ત્રીજી વાર જગાડ્યો, અરે તમને ખબર છે પિતામહ ભીષ્મે શું પ્રતિજ્ઞા કરી છે? અને દાદાની પ્રતિજ્ઞા છે, સામાન્ય માણસની પ્રતિજ્ઞા નથી. અર્જુન બોલવા લાગ્યો, પ્રભુ મને ખબર છે, એમણે મને મારવાની પ્રતિજ્ઞા કરી છે. પાછો ઊંઘી ગયો. ચોથી વાર જગાડ્યો, અરે તને મારવાની પ્રતિજ્ઞા કરી અને તને ઊંઘ કેવી રીતે
શબ્દો બોલ્યો છે, સુંદર બોલ્યો છે. અર્જુન બોલ્યો કે મારી ચિંતા કરવા વાળો જાગે છે એટલે હું આરામથી ઊંઘું. મારે જાગવાની જરૂર શું? જેને મારી ચિંતા છે તે જાગે છે, પછી મારે જાગવાનું કેમ? ભગવાનને જે ભક્તની સાચી છે, જાગવું તો મારે જ પડશે. અને ભક્તનું એવું જ છે, ભક્ત ચિંતા કરતો જ નથી. ચિંતા, સંગ્રહ અને ફરિયાદ ભગવાનમાં અવિશ્વાસ હોય એને જ થાય છે. જેને ભગવાનમાં, પરમાત્મામાં શ્રદ્ધા છે એને ક્યારેય ચિંતા નથી થતી. એ ક્યારેય સંગ્રહ નથી કરતો કે આ 50 લાખ રૂપિયા બચાવી રાખો, 5 લાખ બચાવી રાખો, 10 લાખ બચાવી. એ ચિંતા કરતો જ નથી. ભગવાન આપશે, જમા થશે, આપણે ચિંતા કરવાની જરૂર જ નથી. અને એ ક્યારેય ફરિયાદ નથી કરતો ભગવાનને, મને આ ઓછું પડે છે, મને ના મળ્યું, મારા માટે કાંઈક કર. એ ન ફરિયાદ કરે છે, ન ચિંતા કરે છે, ન સંગ્રહ કરે છે. શ્રી કૃષ્ણ ત્યાંથી ઉઠ્યા, સીધા દ્રૌપદીની પાસે ગયા. દ્રૌપદીના શિબિરમાં ગયા અને અડધી રાત્રે દ્રૌપદી જગાડી, એ ઊભી થા. દ્રૌપદીએ કીધું, શ્રી કૃષ્ણ કહે છે કે પૂછાય પણ નહીં કેમ ઊભી થઉં, શું કામ, અત્યારે હું કે. અને ભગવાન બોલે કે સામે પ્રશ્ન નહીં કરવાનો. જો ગુરુ બોલે જ્યારે ત્યારે એની સામે પ્રશ્ન ના હોય, પરમાત્મા બોલે પછી પ્રશ્ન ના હોય, શાસ્ત્ર બોલે પછી પ્રશ્ન ના હોય. આ જાણવા માટે જિજ્ઞાસા કરવાની છૂટ, પણ એ કે છે કરવાનું પછી પૂછવાનું નહીં. અને શ્રી કૃષ્ણ કીધું ઊભી થા એટલે પૂછવાનું જ નહીં, ઊભા થઈ જવાનું. આજકાલ તો આપણે એમ કહ્યું કે ફલાણી વસ્તુ શું કરવી છે, તો શું કરવી તારે શું મતલબ છે? અરે પણ આટલું કર, તારે કરવાનું છે. ના પણ કરશો શું, આના બદલે નહીં ચાલે. 70 વસ્તુની વસ્તુ આપણે સમજાવો. એક માણસે તો નોકર રાખ્યો, પછી નોકરને કીધું કે એક કામ કર ને, તો બજારમાંથી ટમાટર લઈ આવ ને. ટમાટર શું કરવા છે? અરે પણ શું કરવા, તારે શું લેવા દેવા? હું મંગાવું છું, તારે કામ કરે છે, તું નોકર છે, લઈ આવ. તું નહીં લાવ, બીજું કોણ લાવશે? પણ શેઠ થોડા સરળ હતા એટલે શેઠે જવાબ આપ્યો કે મારે બટાકા પૌવા બનાવવા છે ને, એમાં ટમાટર નાખવા છે, તું લે. શેઠ પણ બટાકા પૌવામાં ટમાટર ના નાખાય, પૌવા ઓગળી જાય. શેઠ કે ઓગળી જશે હું પી લઈશ, તું લઈ આવ ને, તારો મતલબ છે. પણ છે ના નખાય કરે, પણ નહીં નખાય તો નહીં નખાય, તું જઈને લઈ આવ. 50 રૂપિયાની નોટ આપી લે. બરાબર, 5 મિનિટમાં પાછો. તો શેઠે કીધું બજારનો રસ્તો અહીંયાથી 10 મિનિટનો છે, 10 મિનિટ જતા થાય, 10 મિનિટ આવતા થાય. ટમાટર ખરીદતા 5 મિનિટ થાય તો 25 મિનિટ, અડધો કલાક તો આમને આમ જતો રહે. આ 5 મિનિટમાં પાછો કેવી રીતે આવ્યો? પૂછ્યું પણ ટમાટર લઈને ના શેઠ બજારમાં ટમાટર નથી, ખલાસ થઈ ગયા. તો તને કેવી રીતે ખબર પડી ખલાસ થઈ ગયા? તો બાજુવાળા નોકર આમે ગયા તો ને પૂછ્યું બજારમાં ટમાટર છે કે નથી, ખલાસ થઈ ગયા. કામ કર્યા વગર પાછો પછી પૂછ્યું કે પેલા 50 રૂપિયા, એ તો શેઠ પડી ગયા. તો કામ તો કર્યું નહીં, પૈસા કોઈ ના આવ્યો ને, હપ્તા હપ્તા જવાબ આપો. નોકર આવો નહીં જોઈએ. નોકર હંમેશા જે પોતે શેઠની આજ્ઞા થાય એ આજ્ઞાનું પાલન કરનાર જોઈએ. મૃત્યુશ્ચોત્તરદાયક. આ વસ્તુઓ ખતરનાક છે. સસર્પેચ ગૃહે વાસો, ઘરમાં રહેલો સાપ, જવાબ આપનારો નોકર અને કુલક્ષણા પત્ની, આ ત્રણેય મોતના કારણ બને છે. અને એટલા માટે એનો ક્યારે વિશ્વાસ કરવો નહીં. પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીના શિબિરમાં પહોંચ્યા. દ્રૌપદીને જગાડી, ઊભી કરી, સાથે લીધી અને રસ્તામાં સમજાવ્યું દ્રૌપદીને કે પિતામહ ભીષ્મે આજે દુર્યોધનની પત્ની ભાનુમતીને આશીર્વાદ લેવા બોલાવી છે. દાદા રોજ રાત્રે ધ્યાન કરવા બેસે, પૂજન કરવા બેસે. એ રાત્રે ધ્યાન કરે અને ધ્યાનમાંથી ઊભા થાય પછી એના આશીર્વાદ લેવા માટે ભાનુમતી જવાની છે. અને ભાનુમતી એટલે દુર્યોધનની પત્ની આશીર્વાદ લેવા આવશે અને દાદા એને આશીર્વાદ આપશે. એટલે શ્રી કૃષ્ણે છટકું ગોઠવ્યું અને ભાનુમતીને એવું કહેવડાયું બીજા દ્વારા કે આજે દાદા ધ્યાનમાંથી બહાર નહીં આવે, મોડું થશે, એટલે કાલે રાખજો. એટલે ભાનુમતીએ કાર્યક્રમ કેન્સલ કર્યો છે અને એની જગ્યાએ કોને લઈ જવી છે? દ્રૌપદીને લઈ જવી છે. એટલે દ્રૌપદીને તૈયાર કર્યા અને દ્રૌપદીને લઈને નીકળ્યા. દ્રૌપદીને એક ધાબળો આપ્યો, માથે ઓઢી લે એટલે કોઈ ઓળખે નહીં કે અડધી રાતના ક્યાં જાય છે. અને એક ધાબળો શ્રી કૃષ્ણે લીધો અને માથે આમ ઓઢી લીધો કે મને કોઈ ઓળખે નહીં. હાથમાં આમ ફાનસ પકડ્યું કેમ કે રાતનો ટાઈમ છે. એટલે દીવો લઈ દ્રૌપદીને સાથે લઈ અને નીકળ્યા. અને એટલામાં દ્રૌપદીના પગમાં જે જૂતા પહેરેલા હતા એનો ટક 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 અવાજ આવતો. એટલે શ્રી કૃષ્ણે કીધું દ્રૌપદી તમારી પાદુકા મને આપી, તમારા ચપ્પલ મને આપો. દ્રૌપદીએ વિચાર કર્યો સાક્ષાત નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ એમના હાથમાં ચપ્પલ આપું તો મને નરકની પ્રાપ્તિ થાય, એમના હાથમાં મારા ચપ્પલ કેવી રીતે ઉપડાવાય? દ્રૌપદી કીધું ભગવાન હું આપીશ નહીં. શ્રી કૃષ્ણે કીધું દાપણ નહીં કરવાનું. મેં કીધું તે કાઢ નાખ. જો ભગવાન હોવા છતાં આખી દુનિયાનો
માલિક હોવા છતાં જ્યારે ધર્મ કાર્ય માટે નીકળ્યો તો એણે એ વિચાર નહીં રાખ્યો કે મારાથી જૂતા ના ઉપડાય, હું જૂતા ઉપાડવાનું કામ પણ કરીશ, કેમ કે મારે ધર્મ યુદ્ધ લડવું છે, જીતવું છે અને મારા ભક્તને જીતાડવો છે, એટલા માટે ચપ્પલ ઉપાડવા પણ તૈયાર થયા. આ શ્રી કૃષ્ણ છે. દ્રૌપદી આપ્યા કે ન આપ્યા એને ભૂલી જાઓ, પણ શ્રી કૃષ્ણની તૈયારી કેવી છે એનો વિચાર લઈને ગયા. પિતામાં ભીષ્મનો શિબિર હતો, બાર આમ દ્વારપાલ ઉભેલો, દ્વારપાલે આમ જોયું, દ્વારપાલને એમ થયું કે ભાનુમતી આવવાની હતી એટલે કદાચ એ જ આવી હશે, એટલે દ્વારપાલે કીધું ઊભા રહો 2 મિનિટ, હું અંદર જઈને જોઈ લઉં. અંદર જઈને જોયું કે દાદાની પૂજા પૂરી થવાની તૈયારી છે, તમે જાઓ. આમ દાદા પણ ઊભા થયા અને દ્રૌપદી પણ અંદર પ્રવેશ કર્યો. આમ ઘૂંઘટ કાઢેલો છે દ્રૌપદીએ, એટલે મોઢું દેખાતું નથી, ઉપર આમ ધાબળો ઓઢેલો છે અને દ્રૌપદી જઈ અને સીધા દાદાના ચરણોમાં માથું મૂકી દીધું અને દાદા બોલ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને જેવા દાદાએ આશીર્વાદ આપ્યા એટલે દ્રૌપદી બોલ્યા, હું દ્રૌપદી આપને પ્રણામ કરું છું. દાદા ચોંક્યા. અને દાદાએ કશું જ નહીં પૂછ્યું, સીધું બોલ્યા, કાળીઓ ક્યાં છે, દેવકી નંદન ક્યાં છે, એનું જ કાવતરું હોય, બીજું કોઈ આવું કરી શકે નહીં. આ કાળીઓ ક્યાં છે? અને એટલામાં દરવાજાની પાછળથી શ્રી કૃષ્ણ અંદર આવ્યા અને કહ્યું, દાદા હું અહીંયા જ છું, ક્યાં ગયો નથી. પિતામાં ભીષ્મે કીધું, મને ખબર પડી કે આ બીજું કોઈ કરી શકતું નથી, આ તું જ કરી શકે. અને હું ધ્યાનમાં બેઠો હતો, તમારું ધ્યાન ધરતો હતો, પણ મને ધ્યાનમાં તમારું મોઢું બરાબર દેખાતું નહોતું, કેમ કે તમે ધાબળો ઓઢીને આવતા હતા ને, પછી તમારું મોઢું કેવી રીતે દેખાય પડ્યું. એ પિતામાં ભીષ્મ અને એ પિતામાં ભીષ્મ 58 રાત્રિથી બાણની સૈયા ઉપર સૂતા છે. ભગવાન શ્રી કૃષ્ણ સામે આવે અને જ્યારે શ્રી કૃષ્ણ ઊભા રહ્યા, પાંડવો સામે ઊભા છે. અર્જુનને જોયો અને દાદાની આંખમાંથી પાણી આવ્યું અને દાદાએ કહ્યું, અરે રે કેવો ભાગ્યશાળી જીવ છે, ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પોતાનો મિત્ર માને છે એનાથી વધારે સદભાગ્ય કર્યું હોય. દાદાની આમ બોલવાની ઈચ્છા થઈ, ગળું રૂંધાવા લાગ્યું. દાદાએ કહ્યું, મારું માથું જરા ઊંચું કરો. અને આ માથું ઊંચું કરવાનું કહ્યું એટલામાં દુર્યોધન ત્યાં હતો. દુર્યોધને સૈનિકોને, પોતાના નોકરોને કીધું, એક ઓશિકું લઈ આવો અને દાદાના માથા ઉપર ભેળાવો. અર્જુને પોતાના માથામાંથી આમ બાણ કાઢ્યા અને નીચે આમ બાણ મારી અને બાણથી આખું ઓશિકું તૈયાર કર્યું અને દાદાનું માથું ઊંચું કર્યું. પેલા નોકરો જે ઓશિકું લઈને આવે એની પહેલા તો દાદાનું માથું ઊંચું થાય. દાદાએ કીધું, મને પાણી પીવું છે. દુર્યોધને સૈનિકોને ઈશારો કર્યો, જાઓ પાણી લઈ આવો. પેલા લોકો ગંગાજળ લેવા માટે ગયા, પણ અર્જુને શું કર્યું, બાથામાંથી એક બાણ કાઢ્યું, નીચે આમ છોડ્યું પૃથ્વી ઉપર અને જેવું છોડ્યું એમાંથી ગંગાજી પ્રગટ થયા અને બાણ ગંગા આમ નીકળી અને સીધી દાદાના મોઢામાં આમ પ્રવાહ ગયો. દાદાનું મોઢું પણ ધોવાઈ ગયું અને મોઢામાં પાણી ગયું. દાદા એકદમ પ્રસન્ન થયા, કેવો ભાગ્યશાળી જીવ છે. અને દાદાએ આમ શ્રી કૃષ્ણની સામે જોયું. શ્રી કૃષ્ણે પાંડવોને કહ્યું, દાદાને પ્રણામ કરો અને આ એક મોટો સૂર્ય આજે અસ્ત થવાનો છે, તમે જે કંઈ શીખવા માંગતા હો એની પાસેથી શીખી લો. અને બાણસૈયા ઉપર સુતેલા પિતામાં ભીષ્મે એમને રાજનીતિનું જ્ઞાન આપ્યું, એમને ધર્મનું જ્ઞાન આપ્યું. કઈ કઈ વસ્તુના કેટલા કેટલા જ્ઞાન હોય, સ્ત્રીનો ધર્મ શું છે, સનાતન ધર્મ શું છે, માતૃપિતૃ ધર્મ શું છે, સમાજનો ધર્મ શું છે, રાજાનો ધર્મ શું છે, આ બધી જ વસ્તુ એમણે બાણસૈયા ઉપર સુતા સુતા યુધિષ્ઠિરને શીખવાડી. બધું જ જ્ઞાન ત્યાં બેઠા બેઠા આપ્યું છે દાદાએ. અને જ્યારે દાદાનો અંત સમય આવ્યો, શ્રી કૃષ્ણની સામે જોઈ અને દાદાએ બહુ સરસ સ્તુતિ કરી છે. ભીષ્મ સ્તુતિ ભાગવતજીમાં 11 શ્લોકમાં છે. ક્યારે તમને સમય મળે તો ભીષ્મ સ્તુતિનો પાઠ કરજો. દાદાએ જે વચનો લખ્યા છે અથવા જે બોલ્યા છે બહુ સુંદર છે. પિતામહ ભીષ્મ શું બોલ્યા છે? ત્રિભુવનકમનમ કમાલવર્ણમ રવિકર ગૌરવરામબરં દદામિ બાહુલ્યકુલ વિમાનનાચમ વિજયસકેરતિરસ્તુ મેનવત્ય સ્વનિગમમપહ્યમ પ્રતિજ્ઞા વૃતમધિકર્તુમ અવપ્લુતો નતસ્તમ ત્રિભુવન કમનમ કમાલવર્ણમ રવિકર ગૌરવરામબરં દદામિ. પિતામહ ભીષ્મ શું બોલ્યા છે? ત્રિભુવન કમનમ, હે પ્રભુ તમારું આ
શરીર છે ને એ ત્રણેય ભુવનમાં સર્વથી સુંદર કોઈ હોય તો એ શ્રી કૃષ્ણ છે. તમારા જેવું આ ત્રણ ભુવનમાં કોઈ સુંદર નથી. ભગવાનના જેવું સુંદર કોણ હોઈ શકે? અને જે સુંદર વસ્તુઓનું લિસ્ટ આપ્યું છે કવિઓએ એમાં પણ એવું જ લખ્યું છે પુષ્પેષુ ચંપા નગરેષુ લંકા સ્ત્રીયેષુ રંભા પુરુષે શ્રી કૃષ્ણ નદીયેષુ ગંગા નૃપ રામચંદ્ર પંડિત માઘ કવિ કાલિદાસ. નગરીઓ તો ઘણી છે પણ લંકા જેવી કોઈ નગરી નહીં. લંકા આખી સોનાની બનેલી. ફૂલ તો ઘણા છે પણ ચંપા જેવું સુંદર ફૂલ કોઈ નથી. પુષ્પેષુ ચંપા નગરેષુ લંકા સ્ત્રીયેષુ રંભા. સ્ત્રીઓ તો બહુ જોઈ પણ રંભા જેવી સુંદર સ્ત્રી કોઈ નહીં. અને પુરુષે શ્રી કૃષ્ણ, કૃષ્ણ જેવો સુંદર પુરુષ કોઈ નથી થયો. નદીયેષુ ગંગા. નદીઓ તો ખૂબ છે પણ ગંગા જેવી નદી કોઈ આજ સુધી થઈ નથી. નૃપ રામચંદ્ર. રાજાઓ ઘણા થયા પણ રામ સમાન કોઈ રાજા આજ સુધી થયો નથી. પંડિત માઘ. માઘ જેવો કોઈ પંડિત નથી થયો. અને કવિ કાલિદાસ. કાલિદાસ જેવો આજ સુધી કોઈ કવિ નથી થયો. દાદા પણ એવું જ કહે છે કે પ્રભુ તમે કેવા છો? આ ત્રણેય ભુવનમાં તમારા જેવું ભગવાન કોઈ સુંદર છે જ નહીં. ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ કરંદતારે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. તમારો વર્ણ કેવો છે? ભગવાનનો વર્ણ શ્યામ છે. શ્યામ એટલે આપણે એવું બોલીએ કાળો ને કામણગારો કનૈયો મારો કાળો ને કામણગારો. કાળો એટલે ભગવાન કરાડા જેવો કાળો હશે, ભેંસ જેવો કાળો હશે? ના. ભગવાનનો રંગ કેવો છે? બ્લુ ઇઝ લાઈક અ તમાલ ટ્રી. જે તમાલનું વૃક્ષ હોય અને એનો જે બ્લુ શેડ પડે છે એવો. એટલે તમે આકાશમાં જો અને ગગનનો જે આકાર દેખાય છે એ આકાશ જેવા ભગવાન શ્યામ છે. ભગવાન શ્યામ એટલે ભેંસ જેવા કાળા નથી. ભગવાનનો વર્ણ આ આકાશના રંગ જેવો છે. કેમ કે જેટલી અનંત વસ્તુઓ હોય એનો રંગ ભૂરો હોય છે. અહીંયા સમુદ્ર છે, તમે સમુદ્રના કિનારે જાજો. આ સમુદ્ર અનંત છે એટલે મહાસાગરનો રંગ કેવો છે? ભૂરો છે. આકાશ અનંત છે એટલે આકાશનો રંગ ભૂરો છે. અને પરમાત્મા પણ અનંત છે એટલે શ્રી કૃષ્ણનો રંગ પણ ભૂરો છે. આપણે પણ ધૂન બોલીએ ત્યારે બોલીએ છે ને, ઘન નીરદ શંકાશા કૃત કલિ કલ્મશ નાશા નારાયણ નારાયણ જય ગોવિંદ હરે નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. ભગવાન કેવા છે? ભગવાનનો વર્ણન કેવો છે? ઘન નીરદ શંકાશા. નીરદ એટલે પાણી. વરસાદનું જે પાણી આવે છે નીર. નીરદ એટલે વાદળ. જે નીર દદાતી નીરમ દદાતી ઇતિ નીરદ. જે નીર આપે છે તે એટલે વાદળ. પણ એ વાદળ કેવું? ઘન નીરદ. એકદમ પાણી ભરેલું જે વાદળું હોય એના જેવો ભગવાનનો રંગ છે. ઘન નીરદ શંકાશા કૃત કલિ કલ્મશ નાશા નારાયણ નારાયણ જય ગોવિંદ હરે. અહીંયા દાદા પણ એવું કહે છે ભગવાન તમારો રંગ કેવો છે? તમારા વૃક્ષના જેવો છે. ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ કરંદતારે. એક તો તમારો આવો વર્ણ છે, એક તો તમે ત્રિભુવનમાં સુંદર છો. હવે તમે જે વસ્ત્રો પહેર્યા છે એ કેવા છે? રવિકર. રવિ એટલે સૂર્યનારાયણ અને સૂર્યનારાયણના હાથ કર એટલે હાથ. તમે બોલો છો કરાગ્રે વસતે લક્ષ્મી. કર એટલે હાથ. આ સૂર્યનારાયણના જે હાથ છે એટલે સૂર્યની જે કિરણો છે ને એ સફેદ કિરણો એ જે દેખાય છે એવા સફેદ રેશમી વસ્ત્ર શ્રી કૃષ્ણે પહેર્યા છે. એટલે સૂર્યની કિરણો જેવા તમે વસ્ત્ર પહેર્યા છે. એકદમ રેશમી વસ્ત્ર હોય અને એ સફેદ રેશમી હોય એટલે કેવું લાગે? જાણે સૂર્યની કિરણ ચમકતી હોય એવું લાગે. ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ કરંદતારે વપુરલ કપુલા વૃંદાવનાચમ વિજય સકે રતિરસ તુમે નવસ્યા. પ્રભુ તમે જ્યારે વપુ એટલે શરીર, તમારા વપુમાં અહીંયા ત્રિવલી પડે છે એટલે ત્રણ આમ લાઈનો દેખાય છે. વપુરલ કપુલા વૃંદાવનાચમ
અર્જુનના સખા છો. અર્જુનનું એક નામ વિજય છે, અર્જુનનું એક નામ કિરીટમાલી છે, અર્જુનના ઘણા બધા નામ છે, અર્જુનનું એક નામ શ્રી કૃષ્ણ પણ છે. એટલે અર્જુનના તમે સખા છો અને અર્જુન એ મારા વંશનો છે અને એટલા માટે મારા વંશનો જે અર્જુન છે એના જે મિત્ર છે એવા શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. ત્રિભુવન કમન કમાલ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં હતા અને ત્યારે દુર્યોધન અને અર્જુન બંને ભગવાનની સહાય માંગવા માટે આવ્યા કે મહાભારતનું યુદ્ધ થવાનું છે, તમે કોના પક્ષે રહેશો, તમે અમને મદદ કરો. એટલે દુર્યોધન પણ આવ્યો અને અર્જુન પણ આવ્યો. બંને આવીને બેઠા છે. ભગવાન જાગ્યા, બંનેને જોયા, કહ્યું કોને શું જોઈએ છે નક્કી કરો. બોલે કેમ? ભગવાને કહ્યું મારી પાસે બે વસ્તુ છે. એક તો મારી સેના છે અને સેનાની પાસે હથિયારો પણ છે. એટલે મારી સશસ્ત્ર સેના એ એક જણને આપીશ અને બીજાની સાથે હું આવીશ. પણ મારી પ્રતિજ્ઞા છે કે આખા યુદ્ધમાં હું ક્યારે શસ્ત્ર ઉપાડીશ નહીં. યુદ્ધના મેદાનમાં હું હથિયાર ઉપાડીશ નહીં. એટલે હું શસ્ત્ર ધારણ નહીં કરું. એટલે એક બાજુ મારી સેના રહેશે અને એક બાજુ હું રહીશ. બોલ દુર્યોધન, તારે સેના જોઈએ છે કે મારી જરૂર છે? દુર્યોધને કહ્યું કે તો તમે આવો, પાછી તમે શસ્ત્ર તો લો નહીં, હાથમાં લડવાના તો છો નહીં, તો તમને લઈ જઈને કરું છું? એના કરતા તમારી સેના હોય ને તો લડે તો ખરા, કમ સે કમ મને સેના આપી દો. ભગવાને કીધું ભલે તું સેના લઈ જા. અર્જુનને કીધું તારે? અર્જુન કે પ્રભુ મારે તો તમારી જરૂર છે, સેનાની જરૂર છે જ નહીં. જ્યાં તમે છો ત્યાં વિજય નક્કી જ છે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. જ્યાં શ્રી કૃષ્ણ હોય તત્ર શ્રી વિજયોન્મૂર્તિ. એ જગ્યાએ વિજય થાય જ છે. એટલે ભગવાન તમારી જ જરૂર છે. એટલે પિતામહ ભીષ્મ કહે છે કે તમે પ્રતિજ્ઞા કરી હતી કે હું શસ્ત્ર નહીં ઉપાડું, પણ મેં તમારી પ્રતિજ્ઞા સાંભળી અને યુદ્ધના મેદાનમાં આવ્યો એ દિવસે મેં પણ એક પ્રતિજ્ઞા કરી. કઈ પ્રતિજ્ઞા? મેં પ્રતિજ્ઞા કરી કે શ્રી કૃષ્ણના હાથમાં હથિયાર ઉપડાઈશ. જો એક બાજુ દાદાની પ્રતિજ્ઞા છે એક બાજુ શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા છે. શ્રી કૃષ્ણ પ્રતિજ્ઞા કરે છે કે હું હથિયાર ઉપાડીશ નહીં અને દાદા પ્રતિજ્ઞા કરે છે કે તમને હથિયાર ઉપડાઈશ. અને શું થયું? સ્વાનિગમમ સ્વાનિગમમ બહ યમ પ્રતિજ્ઞા વિક્રમતિ કરતુ અવપ્લુતો રતસ્ત. અને મેં જ્યારે મારી પ્રતિજ્ઞાને સાર્થક કરવા માટે કરી, બાણ તો મારો ચલાયો અને દાદા એટલા બધા બાણ છોડ્યા જેને આખું આકાશ ઘેરાઈ ગયું હોય બાણથી. અને અર્જુનના રથમાં અર્જુન કઈ બાજુ છે, શ્રી કૃષ્ણ કઈ બાજુ છે એ નરી આંખે જોઈ ન શકાય એટલા બાણ દાદાએ છોડ્યા. અર્જુન હજુ બાણ ઊંચું કરવા જાય અને દાદાનું બાણને તોડી નાખે. ફરી લે, ફરી તોડી નાખે, ફરી લે, ફરી તોડી નાખે. શ્રી કૃષ્ણને ભય લાગ્યો આ અર્જુન આજે મરી જશે અને અર્જુન મરી જાય તો યુદ્ધ જ પૂરું થઈ જાય. હવે અર્જુનનો બચાવ કરવો કેવી રીતે અને દાદાની સામે લડવું કેવી રીતે? અને શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરી છે કે હું હથિયાર ઉપાડીશ નહીં. સ્વનિગમમ બહ યમ પ્રતિજ્ઞા વિક્રમતિ કરતુ અવપ્લુતો રતસ્ત. અને ભગવાન તમને શું સૂઝ્યું કે તમે એવો નિર્ણય કર્યો કે મારે તો મારા ભક્તને આધીન છું. તમે વચન આપેલું છે કે ભક્ત કેમ કરવું પડે, એટલે મારી પ્રતિજ્ઞાને સાચી કરવા માટે કરીને તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી. ભક્તની પ્રતિજ્ઞા, ભક્તે પ્રતિજ્ઞા તોડી છે એવું ક્યારે એની ઉપર લાંછન ન લાગે એટલા માટે મારી પ્રતિજ્ઞાને સાચી કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞાનું ભાન નહીં રાખ્યું અને પ્રતિજ્ઞા તોડી એવું નહીં. યમક પ્રતિજ્ઞા, તમે તમારી પ્રતિજ્ઞા તો તોડી, મારી પ્રતિજ્ઞાને સાચી કરી, પણ કેવી રીતે કરી? અવપ્લુતો રતસ્ત. આ રથ ઉપરથી તમે કૂદ્યા, ઉતર્યા નહીં. અવપ્લુતો, તમે કૂદકો માર્યો રથ ઉપરથી. શેના માટે કૂદકો માર્યો? મારી પ્રતિજ્ઞાને સાચી કરવા માટે કરી માર્યો. તમે મને મારવા માટે નહીં, મારી પ્રતિજ્ઞાને સાચી કરવા માટે રથ ઉપરથી કૂદ્યા. અને કૂદીને શું કર્યું? ધૃત રથ ચરણા. ક્યાંક રથ તૂટેલો પડ્યો હતો. એ તૂટેલા રથનું જે ટાયર હતું, પૈડું હતું, ચક્ર હતું એ તમે તમારી આંગળીમાં ધારણ કર્યું, હાથમાં લીધું અને ધૃત રથ ચરણા ભયંચલ
હરિરિવહાન્તુ વિભં ગતોત્તરીય. તમે ધસીને મારી ઉપર પ્રહાર કરવા માટે આવ્યા. અર્જુનજીને ખબર પડી, અરે ભગવાને હાથમાં ટાયર લીધું છે, બીજું કોઈ શસ્ત્ર નહીં, પણ એક પૈડું ઉપાડ્યું છે અને મારવા માટે જાય છે. અર્જુન કૂદ્યા અને ભગવાનના પગ પકડ્યા, પણ બે ધનુષ સુધી અર્જુનને ઘસડીને ભગવાન ચાલ્યા ગયા છે. કેટલા જોશમાં હશે ભગવાન કે અર્જુનનો બચાવ થાય અને પિતામહ ભીષ્મની પ્રતિજ્ઞા સાર્થક થાય, એના માટે અર્જુન પાછળ આમ ઘસરાય છે એનું ભાન નહીં, અને ભગવાન કૂદ્યા અને ભગવાને શું કર્યું? સ્વનિગમમઃ યમ પ્રતિત્યં વિકરતું અને તમે મારી ઉપર ઝાપટ્યા, મારી બાજુ આયા નહીં, મારી બાજુ ખેંચાણા નહીં, મારી બાજુ મારવા નહીં આયા, મારી ઉપર ત્રાટક્યા. કોઈ સિંહ ત્રાડવાનું કેવો આમ ત્રાટકે, એવી રીતે ત્રાટક્યા. કેવી રીતે? હરિરીવ, હરિ શબ્દનો અર્થ છે સિંહ, અને સિંહ કોની ઉપર તરાપ મારે? હરિરીવ હંતુ મિભમ. મિભમ એટલે હાથી. હાથી ઉપર કોઈ સિંહ તરાપ મારે એવી રીતે તમે મારી ઉપર તરાપ મારી. પિતામહ ભીષ્મ કહે છે કે હે પ્રભુ, તમે મારી ઉપર તરાપ મારી અને મારા ઉપર જ્યારે ધસીને આયા, અને તમારા એ વખતે આ વાંકડિયા વાળ હું જોતો તો, તમારું રૂપ જોતો તો, તમારું પીતાંબર જોતો તો, આહા શું તમારી કેશની વલ્લરી હતી. હે ભગવાન, એવા શ્રી કૃષ્ણ જે સિંહની જેમ મારી ઉપર તરાપ મારીને આયા, એ ઘુંઘરાલુ વાળવા શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. તમને કોઈ ધોકો લઈને મારવા આવે ત્યારે દેખાય એને બહુ મસ્ત કપડા પહેર્યા છે એવું દેખાય તમને? તમારી ઉપર ધોકો લઈને આમ પ્રહાર કરવા આવે ત્યારે આહા હાથમાં કેવી મસ્ત ઘડિયાળ છે એવું દેખાય તમને? મારવા વાળાનો કાંઈ દેખાય નહીં. એ વખતે લઈ કે આમાંથી બચવું કેવી રીતે? પણ પિતામહ ભીષ્મ કેવા છે? એમને શું દેખાય છે? સ્વનિગમમઃ યમ પ્રતિજ્ઞા વિકરતું અને પ્રભુ તમારું ગતોત્તરીય, તમારું જે ઉત્તરીય વસ્ત્ર ઉપર જે ખેસ પહેરવામાં આવે ને એને ઉત્તરીય કહેવાય. તમારું ઉત્તરીય આમ નીચે પડી ગયું. તમે મને મારવા માટે આવ્યા, રથનું ચકડું લઈને આવ્યા અને તમારું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું. જો બે વાત એક સાથે કરી હોય, ખાલી મારવા આયા, સિંહની જેમ આયા, તરાપ મારીને આયા, મારી ઉપર ઘસ્યા, મારી પ્રતિજ્ઞાની રક્ષા કરવા માટે આયા, પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી અને ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં ચક્ર લઈને એવું બોલ્યા છે કે તોડતા હું આજ મેં અપને વચન, રાષ્ટ્ર રક્ષા, સત્ય રક્ષા, ધર્મ રક્ષા કે लिए कर रहा लो मैं आज आयुध ग्रहण. હું રાષ્ટ્રની રક્ષા માટે, સત્યની રક્ષા માટે, ધર્મની રક્ષા માટે તોડતા હું આજ મેં અપને વચન, આજ હું મારી પોતાની પ્રતિજ્ઞાને તોડી નાખીશ. અને ભગવાને પોતાની પ્રતિજ્ઞા તોડી, પણ પ્રભુ તમે પ્રતિજ્ઞા તોડીને ત્યારે તમારું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું. એનો મતલબ શું છે કે તમે કપડા પહેરીને આયા હતા કે હું શસ્ત્ર નહીં ઉપાડો, હું શસ્ત્ર નહીં ઉપાડો, મેં તમને નાગા કરીને મોકલ્યા. કે તમે બોલતા ભલે હતા પણ તમારું મન તો અર્જુનના તરફ હતું જ, એ મેં સાબિત કરી દીધું. એટલે તમારા મન ઉપર જે પડદો હતો ને એ ઉત્તરીય વસ્ત્ર ખસી ગયું અને તમે ઉઘાડા થઈ ગયા. ના ના, હું હથિયાર ઉપાડી તો હકું છું, એ વસ્તુ મેં સાબિત કરી આપી. એવા શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું છું. દાદાએ ભગવાનની પ્રાર્થના કરી, ભગવાને દાદાને આશીર્વાદ આપ્યા. શ્રી કૃષ્ણની હાજરીમાં દાદાએ પોતાનો દેહ છોડ્યો અને ભગવાનની હાજરીમાં પિતામહ ભીષ્મ દિવંગત થયા. અહીંયા આપણે ભજન કરીને આગળની કથાનું અનુસંધાન કરીએ. બોલીએ કૃષ્ણચંદ્ર ભગવાન